કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, કૃષ્ણજી ના નામ વિના મિથ્યા રે વાણી. પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજી નું નામ, કૃષ્ણજી એવા શુરુડું ગોકુળિયું ગામ. કૃષ્ણજી માતા રે હમારે, કૃષ્ણજી તાત સગાને સહોદર મારે, કૃષ્ણજી પાત. કૃષ્ણજી એ મામો માયો માસી સંહારી, પોતાના જાનીને હૈયે મુગતિ આપી. કૃષ્ણજી એ અજામિલ તાર્યો મહાઉતો પાપી, એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજી એ ગુણકા તારી અહલ્યા ઉતારી, કૃષ્ણજી ના નામ ઉપર જાઉં બલિહારી. દાસલડા બને રે હરિની ભગતિ જાણી, મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, બોલી રે પરવાળાના હરિને વેચવા ચાલી. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં ગાલી, સુંદર ચોલી અંગે પહેરી રહે વ્યાકુલી. શેરીએ પોકારે કોયલોને મુરારી, મટુકી ઉતારી માહી મોરલી વાગી. બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી, બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેખે. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં દેખી. બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી, મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી. બોલી રે ભરવાડ હરિને વેચવા ચાલી, આજ અમને કૃપા કીધી વૈકુંઠ નાથે. પલંગે આવીને બેઠા અમારી સાથે, પલંગ પાથરી આપું સુખિયા થાવો. રસોઈની પજાવું હરી તમો જમતા જાઓ. આલસડા મોડીને હરી હિંડવા લાગ્યા, ઘડીએ કટકો ને પ્રભુજી ઉતારો વાગા. ખાડ ખાજા જલેબી મેં તુવેર તરી, પૂડા પૂરી અતિ ઘના માહે વિળમી ગરી. ગિયાના મેં ગવરી તના તરત ના તાવ્યા, નરસૈયા સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા. આજ અમને કૃપા કીધી વૈકુંઠ નાથે, આજ મારા નયના સફળ થયા. જોયા નાથને નિરખી, સુંદર વદન નિહાળીને હૈડા મેં હરખી. જેવું રે મન મારું હતું તેવું નાથે કીધું, પ્રેમે પ્રભુજી પધાર્યા આલિંગન દીધું. શિવ વિરંચીને મહામુનિ તેને ધ્યાને ન આવે, પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે. મારો વાલો જીવિહારીલા તેને જાવા ન દીજે, હાથેથી હરીને ના મૂકીએ અંતરગત લીજે. શ્યામજી સંગ શ્યામા રમે, આલાપ
આપીને ગાય સ્વર પૂરે સહુ સુંદરી અતિ આનંદ થાય ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ પરમ ભાગ્ય આ ભૂમિના વાલો રમ્યા છે રાસ અમર લોક અંતરિક્ષથી જોવાને આવે પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નર સંયો વધાવે આજ મારા નયના સફળ થયા જોયા નાથને નિરખી વનચર વીરાવધામની કોણ દેશથી આવ્યો આરે મુદ્રિકા મારા નાથની કોને ક્યાં થકી લાવ્યો આરે મુદ્રિકા મારા નાથની કોને જોવા ન જડતી તારે હાથે ક્યાંથી આવી મુને ગમન નથી પડતી સાચું બોલો મારા બંધવા સાચી સંભળાવો વાત જાર હોલાય મારા તન થની કુશલ છે રઘુનાથ કુરુ રે કીધું મારા કંથજી હરિએ હાથે ન માર્યા કપૂર સોંપ્યું લઈ કાગને મારે વાલે વિસાયા મારા નાથન મેળા શું થયા હૈડા કઠણ જ કીધા છતાં આપે સૌ દેખતા મુખડે મુનિ વ્રત લીધા જોગ લીધો બે બાંધવે બેઠા આસન વારી સીતા આપીને તાપસ થયા ઉપવિત લીધા વારી પંથ નિહાળીને ગયા હજુ પાર ન આવે તુલસીના સ્વામીને જય કહો સતી સંદેશો પાવે વનચર વીરાવધામણ કોણ દેશથી આવ્યા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ કહો તો રાવણને રોલવું કહો તો લંકા લગાડું સાચું બોલો મારી માતજી ચિંતા તનક ન કરીએ એક મને આરાધીએ ધ્યાન પ્રભુજીનું ધરીએ આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું મુને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનો ને મારું રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા સતી તના દુઃખ સાંભળી આવે આંસુની ધારા આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા સનર હસે તે થઈ રહેશે ગુણ તુલસીએ ગાયા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝૂંડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરખી દર્શને દુખડા રે હરિયે અજારુને દર્શન દીધું એ જસોદાના છઈએ ગોકુલથી વાલો પાટન પ્રગટ્યા પદ્મનાભ કહીએ અજારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ ગુરુ ગોવિંદ દર્શન કરતા 84 ટલીએ અધમ અધારન સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ મોહનના સ્વામીને ભજો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ.
ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આ અવસર છે હરિ ભજવાનો કેમ રહીએ સુઈએ રે નાના થકી મોગેરા કીધા માતા મંગળ ગાય રે કાળ અવસર કોઈ નવ દેખ્યો અચિંતો વલી આવે રે સંસાર સગડો કાળે ખાધો આખર મસ્તક ફૂટો રે જમદૂતો તો જોતા રહેશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવ જલ તરીએ નર હરિને નમીએ રે લાડ કોડતો લક્ષ્મી વર્ણા રમાડે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાઈ રે દેખત પેખત ડૂબકા મારે દુનિયા બોડી મારે રે કોઈએ કાયા બાળી રે જાલી કોઈએ કાયા દાટી રે પવન મળતો પવન જાશે રે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભજવાનો જો મન વિચારી રે જે જન હરિનું સમરણ ભૂલ્યો જીતી બાજી હાર્યો રે નરસૈયાનો સ્વામી સાંભળ્યું વેદ પુરાણે સાચો રે જમના સિર પર પગલું દઈને વેગે વૈકુંઠ જાશો રે ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આજ રે સાંભળીએ વાલે હમ સુયંતર કીધા રે રાધાબાઈ નો હાર જ લઈને રૂકમણીને આપ્યો રે જાણતી તો જવાનો દેતી રહેતી મુખડું જોતી રે प्राण तजू परसो तम आगे आपो हमारा मोती रे सेरिये सेरिये साध पड़ाऊ घर घर हिंदू ज्योति रे रुक्मणी ने कोटे में तो ओढ़ा हमारा मोती रे हमारा मोती कागरियारा तमारा मोती गोड़ रे ચાલો ને પેલા ચોકસી નિહાટે તેના કરાવીએ તોલ રે રાધાબાઈ ને રીસ ચડી છે સૌ મલી મનાવે રે કૃષ્ણજીને એટલું કહેજો મારે મંદિરે ના આવે રે પેટી ભરી પટોરા લાવ્યા બે પોટીડા મોતી રે દીવાને અજવાડે ભાઈ મરકલે હાર પરોતી રે નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈ ને મનાવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સાંભળીએ વાલે અમસુયંતર કીધા રે સાદ કરે જસોદામાં વળી સુતા જાગો દયાળ સેના જાગો મારા નાથજી તમને આવડી શિયાળ જમુનાના તીર રડિયા મારા શબ્દ કોકિલા કરી ગયા થયો પ્રાત સકાળ મૈણા મૈયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ જમુનાના તીર રડિયા મના જસોદા જગાવે માધવને સુતા જાગો નિતાર સૂરજ ઉગીને પંખી સ્વર કરે ફાટ્યો પોહ પ્રભાત જમુનાના તીર રડિયા મના આળસ મરડીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગ મહોલ દાંતને આલો જસોદામાં વળી મારે થાય છે વાર જમુનાના તીર રડિયા મના સોના જારી જમુના જલ ભરી આવેર દાંતન સાર દાંતને આલુ દીનાનાથને મુખ લુવારું માલ
જમુનાના તીર રડિયા મના, દાતન કરી કૃષ્ણ ઉઠિયા, દૂધ આલો જસોદા માય, કરમે દોનીને ખભે દામણું, જસોદા જોવાને જાય, જમુનાના તીર રડિયા મના, વાછરડા વાળે ગોવાળીઓ, જસોદા દોહે છે ગાય, સોના વાટકા દૂધે ભર્યા, માએ સાકર સાર, જમુનાના તીર રડિયા મના, દૂધડા પાવું દીનાનાથને, હૈડા ટાળા થાય, રોટલી આવું હરિયા હાથમાં, માઈ માખણ સાર, જમુનાના તીર રડિયા મના, સોના રૂપા કેરી કાસકી, ચૌવા ચંદન સાર, ચોટી ગોથું દીનાનાથની, વેન મોટેરી થાય, જમુનાના તીર રડિયા મના, પૂરી તરુ મસૂરની, શીરો સુગંધદાર, અથાણા મંગાવું વિધ વિધના, ભોજન કરો ભગવાન, જમુનાના તીર રડિયા મના, તરત ના લાવ્યા દૂધ તૈયાર છે, દહીં દૂધ માખણ સાર, કપૂરે ઉતારું હરિની આરતી, આરતી ઉતારે બ્રિજનાર, જમુનાના તીર રડિયા મના, ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા, આચમન આલો મારી માય, સોના જારી જમુના જલ ભરી, આચમન લ્યો ને દયાળ, જમુનાના તીર રડિયા મના, ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા, મુખવાસે આપો નંદજીતા, લવિંગ સોપારીને એલચી, પાન બીડા બે ચાર, જમુનાના તીર રડિયા મના, માળને આવી મધુવનથી, લાવી ચોસર હાર, ફૂલ ભરાવું હરીને અંબોડે, મોહી ગોકુલની બ્રિજનાર, જમુનાના તીર રડિયા મના, ચરણે મેલું તારો ચાબકો, ડગલો પહેરો દીનાનાથ, ગજલે ગાલું બદામ પીસતા, શેરડી દાડમ દ્રાક્ષ, જમુનાના તીર રડિયા મના, ચરણે મેલું તારી પાવડી, મોજા પહેરો મહારાજ, હાથમાં આલુ લાલ લાતડી, ગાયો છોડો દીનાનાથ, જમુનાના તીર રડિયા મના, જસોદાએ મૈડા વલોવિયા, આસી ઓદારી રાત, બલભદ્ર વાછરડા બાંધશે, ગાયો છોડો મહારાજ, જમુનાના તીર રડિયા મના, ગાયો ચરવા હું તો નહીં જાઉં, ઓ જસોદાજી માં, જમુનાના જલ છે બિહામણા, સાથે મોકલો સુદા માતા, જમુનાના તીર રડિયા મના, કદમ ચડીને જંપ લાવ્યા, બેઠા સાત પાતાળ, કૃષ્ણએ કાળી નાગનાથીઓ, ત્યારે કોણ હતું પાસ, જમુનાના તીર રડિયા મના, ગાયો ચરવા હું તો નહીં જાઉં, ઓ જસોદા માત, કાલિંદીના જલ છે બિહામણા, મોકલો બળભદ્ર ભા, જમુનાના તીર રડિયા મના, કરથી ગોવર્ધન કર ગયો, ત્યારે કોણ હતું સાથ, ટચલી આંગળી ઉપર રાખીયો, ત્યારે કોણ હતું સાથ, જમુનાના તીર રડિયા મના, કાલિંદીમાં જંપ લાવ્યા, નાથ્યો કાળી નાગ,
નાગનાથી ને તમે સાંચર્યા, તમને શું કરે સાપ? જમુનાના તીર રડિયા મના, ગોકુળ રાખ્યું રે લંતુ, ત્યારે કોણ હતું સાપ? બ્રહ્મા વાછરડા હરી ગયા, ત્યારે કોણ હતું સાપ? જમુનાના તીર રડિયા મના, નવા નિપજાવ્યા તે ટલા, કોઈએ ન જાની વાત. બ્રહ્મા આવીને ચરણે નમ્યા, વાછરડા આલ્યા દીનાનાથ. જમુનાના તીર રડિયા મના, જમુનાની તીરે જઈ ઉભા, મુખ મુરલીની ટેક. વનમાં વગાડે રૂડી વાસલડી, ગોપી સૌખી દો ઘેર. જમુનાના તીર રડિયા મના, ગાયો ચારીને કૃષ્ણ આવ્યા, ઓ જશોદાજી માત. નંદજીને આપો વધામણી, આવ્યા હળદર ભાત. જમુનાના તીર રડિયા મના, ગોકુળ લીલા જે કોઈ સાંભળે, ગાય નરને નામ. ભવસાગર ફેરો ટળે, ગાય માધવ દાસ. જમુનાના તીર રડિયા મના, ગાય માધવ દાસ. જમુનાના તીર રડિયા મના. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસ ને ભક્તિ આપી, સર્વે ભક્તોની કષ્ટી કાપી. ભોજા ગુજરનો ઉદ્ધાર કીધો, કેશવદાસ ને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારે. જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચારો. ભવસાગર થી તરવાનો એ સુંદર છે બહુવારો. અનન ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિને ધારો. અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિસંગ હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ. મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હરમા બાપર કૃપા કરીને કાનમ પારું ગારી. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ જેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખ પારા, હરિજન આયે મેરે પ્રાણ આધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે. જન્મ મરણ ભવ સાગર તારે. સાત પાપ મલી ભોજન પાવો,
સંત સંગત મળી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાય, જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી હરખ પાર, હરિજન આય મેરે પ્રાણ આધાર. હરિજન આય મેરે પ્રાણ આધાર. 14 બાંધો જીવના, દેવ રઘુપતિ કિયા. વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાન. જીવનજી છોડાવો ચારે ખાન. 14 બાંધો જીવના, દેવ રઘુપતિ કિયા. વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાન. જીવનજી છોડાવો ચારે ખાન. બોલો સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. હેત કૃપા ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. રામ કબીર, સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર. જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો, આ વીકેન્ડ લોંગ વીકેન્ડ કહેવાય, જુલાઈ 4th અમેરિકાનો આઝાદી દિવસ, અને એમાં પણ આ દિવસ અને આ વર્ષ 250મું વર્ષ કહેવાય છે. 250 વર્ષ અમેરિકાની આઝાદીને પૂરા થયા. 1776માં આઝાદીનો જંગ મંડાયો, અને એની શરૂઆત આપણા પોતાના આ જ વિસ્તારમાંથી થઈ હતી, જે કોન્કરનું યુદ્ધ આપણે કહીએ છીએ. કે 1776માં એ યુદ્ધ થયું, અને ધીમે ધીમે કરતા એ યુદ્ધ વર્જિનિયા સુધી પહોંચ્યું, અને અમેરિકાને આઝાદી મળી. એ અમેરિકાને જે આઝાદી મળી, એનું મૂળ પાયો કયો? એનો મૂળ પાયાની અંદર એક વિચાર છે, અને એ વિચાર અમેરિકાનું બંધારણ આપણને કહી રહ્યું છે. અને બંધારણની જે શરૂઆત છે, કાં તો એનો લોગો આપણે કે ઇન ગોડ વી ટ્રસ્ટ, કે અમને ભગવાનમાં વિશ્વાસ છે. અમેરિકા જેવો દેશ કે જે ભૌતિક રીતે આગળ છે, સુખી છે. આપણે બધા પણ જો ભારતમાં હોત અને જે સિચ્યુએશન હોત એના કરતા આપણે અમેરિકામાં આવીને કઈ સિચ્યુએશનમાં છે આપણને બધાને ખબર છે. આપણે એનો વિચાર કર્યો કે નહીં મને ખબર નથી. આપણે એના માટે આભારી છીએ કે નહીં એ મને ખબર નથી. પણ ચોક્કસ જ લુક બેક પીરિયડમાં જશો ને, તમે વિચાર કરશો કે યસ, આ દેશમાં આવીને અમને શું શું પ્રાપ્ત થયું છે. ઘણું બધું પ્રાપ્ત થયું છે. એક આ તકની ભૂમિ છે, લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી. અને જે તકની ભૂમિ છે, એ તકની ભૂમિ ઉપર આપણે વસીએ છીએ, આપણે માઇગ્રેટ થયેલા છે. તો અમેરિકાને જે આઝાદી મળી ને, તે કયા વિચાર ઉપર મળી? તો અમેરિકાનો જે મોટામાં મોટો જે વિચાર છે, જેનો પાયો અમેરિકા છે, અત્યારનો ઔદ્યોગિક વિકાસની વાત નથી કરતો, કાં તો વિજ્ઞાનના વિકાસની વાત નથી કરતો. એ તો અમેરિકાના ઉદ્યમના લીધે અમેરિકા પાસે છે જ. પણ જે મૂળ એના જે ફાઉન્ડર્સ હતા, જે જીવનજી મહારાજે આપણને ઉદાભક્ત પરંપરા આપીને આપણા રામકબીર પરંપરાના ફાઉન્ડર કહેવાય, પ્રણેતા કહેવાય. એવી જ રીતે અહીંયાના જે મૂળ ફાઉન્ડર્સ હતા ને, એ લોકોએ શું કહ્યું કે અમે મનુષ્ય છે, અમને ભગવાનમાં વિશ્વાસ છે, અને આ વિચારની ઉપર આખું અમેરિકા ઊભું થઈ ગયું. યુરોપમાંથી, ચર્ચના ત્રાસમાંથી નીકળીને પ્યુરિટન્સ આવ્યા, અને શરૂઆતના પિલગ્રિમ્સ આવ્યા, અને એ લોકો આઝાદીની શોધમાં આવ્યા હતા, ઇન સર્ચ ઓફ લિબર્ટી, કે ભાઈ અમારે મુક્તતા જોઈએ છે, અમારે આઝાદ થવું છે, અને અમારે અમારો પોતાનો જીવનનો રસ્તો નક્કી કરવો છે. અમારા બધા બંધનો અને જે ખોટા ખોટે વાતો અને વિચારો છે, અને જ્યાં આગળ ફંડામેન્ટલ્સ પણ ક્લિયર ન હોય એવી સિચ્યુએશનમાં અમારે નથી રહેવું, અમારે નીકળવું છે. એ લોકોએ આખો દરિયો ઓળંગીને, એ જમાનામાં તો કેટલું જોખમી હશે, આખો દરિયો ઓળંગીને એ આવી ગયા. કારણ કે એક વખત માન્યતા પણ એવી હતી કે ભાઈ પૃથ્વી ગોળ નથી, ચોરસ છે. જો દરિયામાં નીકળ્યા અને જો ચોરસ પૃથ્વી હોય તો પડ્યા દરિયાની અંદરથી સીધા બહાર.
અને એ ડર હતો, એ બધા ડરને આંબી જઈને આ પ્રજાએ આવીને અમેરિકાને વસાવ્યું એક જ વિચાર ઉપર, ઇન ગોડ વી ટ્રસ્ટ. અને હજુ પણ ગોડ બ્લેસ અમેરિકા એ દરેક મોટા પ્રવચનના અંતે બોલવામાં આવે છે, ગોડ બ્લેસ અમેરિકા. અને બીજી વસ્તુ છે કે જે પણ મનુષ્યના જેટલા પણ હકો છે એ એવું માનવામાં આવે છે કે બધા હક ભગવાને મનુષ્યને આપેલા છે. અને એટલા માટે અમેરિકાની અંદર કહેવાય છે કે મનુષ્યને બધા હક બંધારણના થ્રુ નથી મળ્યા, કે પછી અમેરિકાનો પ્રમુખ એ હક નથી આપતો. અમેરિકામાં રહેનારા દરેક મનુષ્યના દરેક હક ભગવાને જન્મસિદ્ધ આપેલા છે. અને એટલા માટે અમેરિકામાં આપણે હંમેશા ટર્મ એક વાપરતા હોઈએ છીએ, બોર્ન ફ્રી, કે અમે મુક્ત જન્મેલા છે, મુક્તોનો દેશ છે આ સંતો. અને જે મુક્તોના દેશમાં આવીને આપણે વસ્યા, એવું જ કંઈક આપણને 400 વર્ષ પહેલા જીવનજી મહારાજે કર્યું. જીવનજી મહારાજ જ્યારે ભારતની અંદર બધે ફર્યા તો દરેક જન કંઈક ને કંઈક બંધનમાં ફસાયેલા હતા. ખાસ કરીને કર્મ બંધન, ધર્મ બંધન, પાપનું બંધન, તે જુદી જુદી જગ્યાએ જવાનું બંધન, તીર્થ સ્થાનોનું બંધન, એક બંધનની અંદર મનુષ્ય અટવાયેલો રહેતો હતો. જુદી જુદી વિચારધારાઓ હતી અને એની અંદર જે સીધા અને સરળ મનુષ્ય હતા એ સીધા અને સરળ મનુષ્યોને રહેવાનું પણ અઘરું પડી જતું હતું. એમના વિચારોને કોઈ સ્થાન ન હતું, એમની શું કરવું એમને ખબર નથી. એવા સમયે કબીર તો આવ્યા 600 વર્ષ પહેલા અને કબીરે બધાને જાગૃત કર્યા. અને ત્યાર પછીના ઓલમોસ્ટ 150-200 વર્ષ પછી જીવનજી મહારાજ આવ્યા એમની જ ગુરુ પરંપરાની અંદર અને શિષ્ય પરંપરામાં. અને શિષ્ય પરંપરામાં જીવનજી મહારાજ આવ્યા અને આપણને જીવનજી મહારાજ મળ્યા, આપણા પૂર્વજોને મળ્યા. અને આપણા પૂર્વજોને પણ એક વિચાર આપ્યો. અને એ વિચાર એટલે કયો? તો કે સ્વતંત્રતાનો વિચાર, માનવતાનો વિચાર, નિજ જન, કે અમે તો ફક્ત ભોમિયા છે, આવો આપણે સાથે મળીને ઈશ કૃપાના દર્શન કરીએ, ઈશ કૃપાને શોધીએ. એમ કરીને એમણે એક સંવાદની પરંપરા ઊભી કરી, એક વિચારને પરંપરા ઊભી કરી. અને એ જે પરંપરા ઊભી થઈ ને, એ જે સંતોની પરંપરા, એનો આખો પ્રવાહ જ કંઈક જુદો હતો. સંસાર માટે કહેવાય છે સરતી ઇતિ સંસારઃ, જે સરતો રહે એ સંસાર. સંસારની અંદર આપણને બધાને ખબર છે કે આપણે બાળક હતા ત્યાંથી અત્યારે આપણે મોટા થયા, તો એ જે કાળ પ્રવાહ છે એ કાળ પ્રવાહ તો હંમેશા વહેતો રહે છે. અને કાળ પ્રવાહ જે વહેતો રહે છે એ હંમેશા ને હંમેશા આગળ જતો રહે છે. એ કાળ પ્રવાહને રિવર્સ ગેર નથી. તમે એમ કહી દો કે હવે હું 60 નો છું, 70 નો છું કે 80 નો છું અને મારે હવે 10 ના થવું છે તો થઈ નથી શકવાનું. એ જે 10 વર્ષનું છે એ 11 વર્ષનું જ થવાનું છે, એ 9 વર્ષનું નહીં થાય. આપણે 70 વર્ષે પહોંચેલા હશે તો હવે 50 પાછું નથી જવાનું. એ કાળ પ્રવાહનો એક જેને કહી શકીએ કે કેરેક્ટરિસ્ટિક છે કે આગળ જ વધે, પાછળ ન જાય. અને એટલે કે સરતી ઇતિ સંસારઃ, નદીને પણ તમે એમ કહો કે તું પર્વતમાંથી નીકળી છે, પાછી પર્વતમાં જાય, નહીં જઈ શકે. નદી પર્વતમાંથી નીકળી ખરી, પણ ધીમે ધીમે કરતી એ નદીએ વહેતા વહેતા સાગરમાં જઈને સમાવાનું છે. અને સાગરમાં જઈને એનું અસ્તિત્વ પૂરું નથી થઈ જતું, એ તો સમય ગઈ મોટાની અંદર એક મોટો જલનો જે ભંડાર છે એમાં જઈને સમય ગઈ. ફરીથી પાછી વાદળ રૂપે સમુદ્ર એ નદીને પાછું પાણી વાળતો જ હોય છે, પર્વત ઉપર પણ પાછો પાણી વાળતો હોય છે, ફરીથી પાછું નદીની અંદર પ્રવાહ વહેતો હોય છે. ધીસ ઇઝ કોલ્ડ સર્કલ ઓફ લાઈફ. અને સર્કલ ઓફ લાઈફ આપણા મનુષ્યની અંદર પણ ચાલ્યા કરતું હોય છે. આપણે એમ કહીએ છીએ કે આ તો બસ ગુજરી ગયા, હરિશરણ થયા, બીજા સમાજમાં કે મરી ગયા. એ જે બધી જે વાતો કરે છે એને આ દ્રષ્ટિએ જો આપણે જોવા જઈએ, સરતી ઇતિ સંસારઃ અને કાળ પ્રવાહની દ્રષ્ટિએ જોવા જઈએ તો કાળના પ્રવાહમાં આપણે વહેતા જ રહ્યા છે. આપણે વારે ઘડીએ પાછા આવતા રહ્યા છે અને આપણું જીવન ચાલતું રહ્યું છે. જીવનનો અંત નથી. મૃત્યુ છે કદાચ અલ્પ વિરામ કહી શકાય આપણે, પણ એ જીવનનો અંત નથી. કારણ કે સૃષ્ટિકારે જે રીતે આ રચના કરી છે એ રીતે દરેક વસ્તુ એના કાળ ક્રમમાં આવતી જ જાય છે. અને વિજ્ઞાને જે પેલું બ્લેક હોલ શોધ્યું છે, એ બ્લેક હોલની અંદર પણ તમે જઈ શકો, અનંતની અંદર તમે જતા રહો છો, ફરીથી પાછું બ્લેક હોલ માંથી બહાર પણ અવાય છે.
અને એવી રીતે જ કદાચ આ રચના પણ થઈ હોઈ શકે. વિજ્ઞાનનું જે ઊંડાણ છે ને તો ગજબનું છે, ગૂઢ રહસ્ય છે, એની અંદર શોધવાનો પ્રયત્ન ચાલુ હોય છે. તો આ જે કાળ પ્રવાહ એટલે કે જે સમયનો પ્રવાહ છે એ તો ચાલુ ને ચાલુ રહે છે અને હંમેશા આગળ જતો રહે છે. અને સમયના પ્રમાણે ઘટનાનો પ્રવાહ પણ ચાલતો રહે છે. આપણા જીવનની અંદર ઘટનાઓ બનતી રહે છે, ઇન્સિડન્ટ્સ આપણે કહીએ છીએ. અને ઘટનાઓ પણ જ્યારે બને ને ત્યારે આપણને ઘણી વખત વિચાર કરતા મૂકી દે છે. જે સામાન્ય ઘટનાઓ કહી શકાય એની અંદર પણ અસામાન્ય રહસ્ય રહેલું હોય છે. આપણે કહીએ કે ભાઈ બાળકનો જન્મ એક સામાન્ય ઘટના છે, પણ બાળકના જન્મનો વિચાર જો કરીએ કે બાળક માતાના પેટમાં કેવી રીતે આવ્યું, બાળક માતાના પેટમાં કેવી રીતે ગ્રો થયું, કેવી રીતે એનો જન્મ થયો, કેવી રીતે એ બાળક મોટું થતું ગયું. આપણે ફાંકા મારીએ કે અમે કરીએ છીએ, પણ જો વિચાર કરીએ ને તો એની કૃપા વગર કશું શક્ય નથી સંતો. એટલે કહેવાનો અર્થ એક જ છે કે ઘટનાઓ પણ આપણા જીવનમાં બનતી રહે છે. જન્મની ઘટના બને, મોટું બાળક થતું જાય, લગ્નની ઘટના બને, પછીથી ફરીથી પાછા માતા પિતા થવાની ઘટના બને, દાદા દાદી થવાની ઘટના બને, લગ્ન થાય એની ઘટના બને. ઘણા બધા પ્રસંગો આપણા જીવનમાં આવતા જાય છે, જેના વિશે કદાચ આપણે વિચાર્યું પણ ન હોય એવા પણ પ્રસંગો આવતા જાય છે. અને એ વખતે આપણને લાગે છે કે હવે આ બધા ઘટના પ્રવાહ થાય છે, એ ઘટના પ્રવાહની અંદર આપણે તરવું કે તણાવવું, તરે એ જીવન જીવતું હોય તો તરી શકે. તનાય કોણ? કે જેને તરતા ન આવડતું હોય એ તનાઈ જવાનો એની અંદર. તો એને તરવું કે તનાવવું એ મનુષ્યના હાથમાં છે. જીવનજી મહારાજે આપણને કહ્યું કે તમારે તરવાનું છે, પ્રયત્ન કરવાનો છે, તનાવવાની કોઈ જરૂર નથી. ચીલા ચાલુ વિચારોની અંદર તમારે તનાવવું પડે. આગળ 2 ગયા, 4 ગયા, 10 ગયા, એની પાછળ તમારે તનાવવું પડે. ત્યારે જીવનજી મહારાજે આપણને એક તરવાની પ્રથા આપી કે તમારે તરવાનું છે, પ્રયત્ન કરવાનો છે, તમારી જાતે જ તમારે જે છે એ શોધવાનું છે. હું તો ભોમ્યો છું, આવ્યો છું તમને મદદ કરવા માટે. આત્મા પાર કેમ પામે એ આપણને સમાગમની અંદર એ રીતે જ એ ગૂઢ ચાવી લઈને, ગૂઢ રહસ્ય લઈને જીવનજી મહારાજ આપણી સમક્ષ પ્રગટ થયેલા છે. અને આખો સમાગમ આપણને મળ્યો. જેટલા પ્રશ્નો છે દરેક પ્રશ્નોનું સમાધાન પણ આપણને એમાંથી મળ્યું. તો તરવું કે તનાવવું એ બે વચ્ચે આપણને ચોઈસ છે. મોટા ભાગના લોકો તનાતા જાય છે, જેને આપણે ઘેટાવાદ કહીએ છીએ. અને જે તરનારો છે એ પોતાના પ્રયત્નથી સાચી વસ્તુને સમજીને, તારવીને જે સારામાં સારું છે તે લઈ શકે. જગદીશ મહારાજ હંમેશા વાતો કરતા હતા હંસા અવતારની. હંસ અવતારની જયારે વાત કરતા હતા ને ત્યારે કહેતા હતા કે હંસ એટલે સંતોરૂપી હંસ છે. હંસનું તો એક પક્ષીનું ઉદાહરણ છે, પણ એ સંતરૂપી છે. એક બાજુ તમે સંતને જુઓ કે જેને કોઈ તંત નથી, અને જેવી રીતે હંસ ક્ષીર અને નીર બેને છૂટું પાડી શકે છે, એવી રીતે હંસ, એવી રીતે સંત પણ સંસારમાં રહીને પણ અડગો રહી શકે છે અને પરબ્રહ્મ સાથેનો પોતાનો 24 કલાક 7 દિવસ 24/7 નો જે સંબંધ છે એને જાળવી શકે છે. અને એટલા માટે આપણને સંત પરંપરા મળેલી છે કે સંતોની પરંપરાની અંદર કોઈ પણ પ્રકારનો તંત નથી. દરેક જન પોતાના ગણાય છે, અને દરેક જન જ્યારે પોતાના ગણાતા હોય છે તે હંમેશા બીજાને પણ પોતિકા ગણીને જીવન આપતા રહે છે. તો જીવનજી મહારાજ આપણા સમક્ષ આવ્યા ત્યાં સાચું જીવન દર્શન કરાવવા માટે આવ્યા હતા કે જીવન દર્શનની અંદર તમારે તરવાનું છે, તનાવાનું નથી. તો એની અંદર તમારે રમવાનું જ છે. હરિ રમે ને રમાડે, હરિ તે જમે ને જમાડે. આ કોને કહ્યું? અથિરુજી મહારાજે કહ્યું. એમને પણ આ પામી લીધું હતું. તો કહેવાનો અર્થ એ સંતો કે સંત પરંપરા એટલી સરળ, સીધી, સહજ, કોઈ પણ તંત વગરની, કોઈ પણ ટંટા વગરની, કોઈ પણ ફિસાદ વગરની, અને પરંપરાની અંદર કોઈ પણ પ્રકારની આશા વગર ફક્ત ને ફક્ત પ્રભુ પ્રેરિત કાર્યો કરે જવા. અને દરેકને જીવનજી મહારાજે કહ્યું એ પ્રમાણે ઈશ્વર અર્પણ, કૃષ્ણ અર્પણ કરીને આપણે કાર્ય કરીએ તો એ કર્મ આપણને ચોંટતું નથી. જગદીશ મહારાજે એક વખત કહ્યું હતું કે કર્મ બંધન ઉદા ભક્તોને લાગુ પડતું નથી. ઋણાનું બંધ પણ આપણને બહુ લાગુ પડતું નથી, કારણ કે દરેકની અંદર બંધન આવે છે. ઋણ બંધન આવે, કર્મ બંધન આપણને લાગુ નથી પડતા.
અને એટલા માટે લાગુ નથી પડતા કે આપણે વચન એ જ પરમેશ્વર સદગુરુને હાથમાં લઈને ચાલે, સદગુરુના વચનો ઉપર વિશ્વાસ મૂકીને આપણે જીવન જીવતા જઈએ છીએ. કૃષ્ણ અર્પણ નો આપણી જે વૃત્તિ છે એ વૃત્તિ આપણી ચાલુ રહે છે. જો એ વૃત્તિ ચાલુ રહે તો આપણે સંસારની અંદર રહીને પણ અલિપ્ત છે, અને સંસારની અંદર રહીને પણ જ્યારે આપણે અલિપ્ત રહેતા હોય તો હંમેશા ભગવાનની સાથે જ કનેક્ટેડ રહેતા હોય છે. તો જેવી રીતે અમેરિકાની આખી રચના એક વિચાર ઉપર થઈ કે મનુષ્યને બધા હક ભગવાને આપીને મોકલેલો છે અને સ્વતંત્રતા એનો પ્રાઇમરી હક છે, એને મળવો જ જોઈએ, અને ઇન ગોડ વી ટ્રસ્ટ એ વિચાર ઉપર અમેરિકા ઊભું થયું છે. એવા જ કંઈક સુંદર વિચાર ઉપર આ રામકબીર પરંપરા પણ ઊભી થઈ રહી છે. રામ અને કબીર બે જુદા શબ્દો નથી, એકાત્મતા છે. અને બે શબ્દોની એકાત્મતાને લઈને જ આપણને જો સાચી સમજણ પડે તો સર્વસ્વ રામ કબીરની અંદર આવી જાય એ આપણને ખબર છે, અને એ આધાર ઉપર આપણે ટકીને બેઠેલા છે. તો આપણે જે પ્રવાહ જોયો કે કાળ પ્રવાહ અને ઘટના પ્રવાહ, જીવનમાં સમય આગળ વધતો જાય છે, ઘટનાઓ બનતી જાય છે, પણ ઘણી વખત કંઈક એવી ઘટનાઓ બને કે આપણને વિચાર કરે કે હવે તરવું કે તનાવવું. જીવનજી મહારાજે આપણે તરવા માટે કીધું, પણ એ વખતે કંઈક ને કંઈક નિમિત્ત બનતું હોય છે, એટલે એને આપણે નિમિત્ત ઘટના પણ કહી શકાય. નિમિત્ત એટલે શું? કે ઇન્સ્ટ્રુમેન્ટલ ડિવોશન કહી પણ શકાય કે ભાઈ હું જે છું હું તો નિમિત્ત માત્ર છું. અને જ્યારે નિમિત્ત માત્રની વસ્તુ આવે એટલે મનુષ્યની અંદરથી જે અહંકાર છે ને એ નીકળી જાય. વચ્ચે વાસુદેવભાઈ વિશાખાબેન આઈ થિંક ગઈકાલે પરમ દિવસે જ સુંદર વાંચન લીધું હતું અહંકાર ઉપરનું. અને એ જે અહંકાર જે નીકળે એ ક્યારે નીકળે તમારી અંદરથી? જ્યારે હું કરું છું એ ભાવ નીકળી જાય ને ત્યારે એ અહંકાર નીકળી જાય, અને એને આપણે નિમિત્ત માત્ર કહીએ છીએ. સંતો વિચારો કે આપણો આ ઈ પડથારો જે છે એ નિમિત્ત માત્ર નથી તો શું છે? કેવી રીતે શરૂ થયો? આ પડથારો ચાલુ કરવા માટે કોઈએ પ્લાનિંગ કર્યું હતું? ના. કોરોના આવ્યો અને આપણી વચ્ચેથી જગદીશ મહારાજ અને પૂજ્ય કાંતાબા એ વિદાય લીધી, હરિશરણ થયા. આપણે બધાએ આપણી પરંપરા પ્રમાણે અહીંયા પારાયણ કર્યા, અને એકનું પારાયણ ચાલતું હતું અને બીજા હરિશરણ થયા, એટલે ફરીથી પાછું પારાયણ આગળ ને આગળ ચાલુ રહ્યું. અને ત્યાર પછીથી 11મા દિવસે વિચાર કર્યો કે હવે શું? આપણે સર્વે અહીંયા ભેગા થયા, આપણા પોતાના મનને શાંતિ આપી, પારાયણ કર્યું, એમને યાદ કર્યા, ઘણી બધા સંસ્મરણો તાજા કર્યા. વિચાર કરો જૂના દિવસો, આપણી આંખમાંથી આંસુ નતા સુકાતા. એ સંસ્મરણોમાંથી જ આ એક પડથારો ઉભો થયો, એક વિચારમાંથી નિમિત્ત થયા જગદીશ મહારાજ અને કાંતાબા. અને આપણા આ પડથારાના મૂળિયામાં જગદીશ મહારાજ અને કાંતાબાના આશીષ છે, અને એમના આશીષ છે, જીવનજી મહારાજના વિચારો છે. એટલા માટે આપણે આટલા કોરોના જતો રહ્યો ત્યાર પછી પણ હજુ આપણને આ પડથારો બંધ કરવાનું તો મન જ નથી થતું. આપણે સર્વે અહીંયા આવીને આ પડથારા ઉપર હાજરી આપીએ છીએ, ભેગા થઈએ છીએ, સવાર અને સાંજ ભેગા થઈએ છીએ. દરેક વીકેન્ડે આપણે સત્સંગ કરીએ છીએ, દરેક વીકેન્ડે આપણે ભાવથી કીર્તનો ગાતા હોઈએ છીએ. તો આ બધું એક નિમિત્તથી થયું છે. તો જે નિમિત્ત માત્ર છે એને હંમેશા ને હંમેશા ધ્યાનમાં રાખવાનું રહ્યું કે કાળ પ્રવાહ, ઘટના પ્રવાહ ની નીચે એક જળ પ્રવાહ વહી રહ્યો હોય. આપણે કહેતા કહે છે ને સરસ્વતી છુપી નદી છે, ગંગા જમના સરસ્વતી ત્રિવેણી સંગમ. બધાને ગંગા ને જમના દેખાય છે, કોઈને સરસ્વતી નદી દેખાય નહીં. કેમ? કે ભાઈ સરસ્વતી નદી ગુપ્ત છે. એવું જે નિમિત્ત છે ને એ પણ ગુપ્ત છે, એ ગુપ્ત ઘટના છે. એ નિમિત્ત ક્યારે કોણ ક્યારે શું થઈને આવીને શું કરીને જતો રહે ને એ ખબર ન પડે. અને નિમિત્ત માત્ર જે છે એ નિમિત્ત માત્રને હંમેશા ને હંમેશા ધ્યાનમાં રાખવું રહ્યું કે કંઈક ને કંઈક નિમિત્ત થવાનું છે. અને પોતાના દરેક કાર્યને પણ એક નિમિત્ત રૂપે જો લઈ લઈએ, જીવનમાં આવતી ઘટનાનો આપણે સહજ સ્વીકાર કરતા રહીએ, તે વખતે આપણને ભગવાનની કૃપાનો અંદાજ આવી જશે. તો સંતો, આ જે કાળ પ્રવાહ છે, ઘટના પ્રવાહ છે, અને જે નિમિત્ત રૂપે જે થતો અંડરનીથ જલ પ્રવાહ છે, એ જલ પ્રવાહને આપણે હંમેશા યાદ કરતા રહીએ. આ જલ પ્રવાહ એટલે જ પ્રભુનો પ્રેમ પ્રવાહ,
અને એ પ્રેમ પ્રવાહને યાદ કરીને એ કૃપાનાથ આપણે યાદ કરતા રહીએ અને સુંદર ભાવથી આપણી આજે રામકબીર પરંપરા એક વિચારધારા છે, એ વિચારધારાને માનતા રહીએ અને રોજે રોજ આનંદ લેતા રહીએ. 400 વર્ષ આપણને પણ થાય છે, 250 વર્ષ અમેરિકાને થાય છે, તો 400 વર્ષ આપણી પરંપરાના પણ છે. હવે તો 1 મહિનો પણ બાકી નથી રહ્યો સંતો કે આપણે ઉજવણી માટે ન્યૂ જર્સીમાં ભેગા થઈશું. તો ચોક્કસ જ એમાં પણ આપણાથી જેટલું થાય એટલું આપણે આપણા પ્રમાણે કરતા જ રહેવું પડે, આવતા રહેવાનું, મળતા રહીશું. ધ્રુવભાઈ આવો ભાઈ, સર્વ સંતો ભક્તોને ભાવપૂર્વક પ્રેમપૂર્વક રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પુણ્યાત્મા સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, નરેશભાઈએ આપણને સરસ રીતે એક જાગૃત કરવા માટેનો જે એક રસ્તો છે અને કહ્યું કે જીવનનો અંત નથી, પ્રકૃતિની રચના, સમયનો પ્રવાહ ચાલતો જ રહે છે, સામાન્ય ઘટનામાં પણ રહસ્ય સમાયેલું હોય છે. આ કાળનું ચક્ર જ કહેવાય. એમાં આપણે તરવું કે તણાવવું એ આપણા હાથમાં છે. આપણા સદગુરુએ તરવાની પ્રથા આપી. તમારી જાતે જ પ્રયત્ન કરતા રહેવું પડે. ઘેટાવાદમાં તણાવાથી બચવા માટે પણ જાગૃત રહેવું પડે છે. આપણે ખરા સંત પાસેથી, સદગુરુ જીવનજી મહારાજ પાસેથી જે આ સંત પરંપરા મળેલી છે એને હંમેશા ને હંમેશા આપણા હૃદય કમળમાં સ્મરણમાં રાખતા રહીએ. સંતો, આજે પ્રતિસાદ, શનિવારનો દિવસ, તો શરૂ કરીએ. પુષ્પાબેન આવો અને તમારો પ્રતિસાદ આપો. રામ કબીર. રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ ભજો મને બાવરેમાંથી આગળનું વાંચન લઈશ. પેજ નંબર 112. દયાલા પ્રેમ પદ પાવે પ્રેમ શું, તેને મનાહી તહા કોઈએ, એક રમૈયા રમ રહા, હર દે હરી હરી હોય. અર્થ સમજાવ્યો. પ્રેમ ભક્તિથી જ આવા પ્રેમના સ્થાનને પામી શકાય છે. ત્યાં કોઈ પણ પ્રકારના નિયમ કે શરત હોતી નથી. ફક્ત હૃદયમાં એકલું ભગવાનનું જ રટ્યા કરે છે, એકલા રામમાં જ લીન બની રહે છે. સાખી આગળ. દયાલા જहाँ અવિનાશી કા રાજ હે, તहाँ વિઘન કરે નહીં કોઈ, તहाँ અટલ બિહારી રામ હે, દૂજા હરિજન સોય. અર્થ સમજાવ્યો. જ્યાં ભગવાનનું સામ્રાજ્ય સત્તા છે ત્યાં કોઈથી વિઘન કરી શકાતું નથી. ત્યાં નિત્ય ક્રીડા કરનારા રામ જ છે અને બીજા ભક્તો છે. દયાલા અટલ બિહારી કૃષ્ણ હે, અટલ રાધિકા સંગ, અટલ સબ હે સહચરી, અટલ પ્રેમ કો રંગ. સમજાયો. નિત્ય લીલા કરનારા કૃષ્ણ તથા નિત્ય સંગાથી રાધા તથા બધી નિત્ય સખીઓ નિત્ય પ્રેમ રંગ આનંદમાં રહેનારા હોય છે. સાખી આગળ. દયાલા અટલ ધામ વૃંદાવન, અટલ વૃક્ષ તામા હે, અટલ રાસ જहाँ હોત હે, સો બંસી બટકી છાહે. સમજાવ. નિત્ય ધામ વૃંદાવનમાં નિત્ય વૃક્ષો છે, જ્યાં અખંડ રાસ થાય છે, તે બંસીવટનું સ્થળ છે. સાખી આગળ. દયાલા તેજ પુંજ રસ પુંજ હે, રૂપ પુંજ સુખધામ, જે નરવાસિક આત્મા, તે સો પાવે વિશ્રામ. સમજાયો. તેજના અંબારના રસનો ભંડાર છે, ત્યાં પરમધામમાં આ રૂપનો આનંદ છે. જે નિસ્પૃહી ભક્તો હોય છે તેઓને ત્યાં આશરો મળે છે. સાખી આગળ. દયાલા અગમય ગોચર ધામ હે, જहाँ પ્રેમ જ્યોત પ્રકાશ,
તહાં પરમ પુરુષ પ્રગટ વસે, જહાં દર્શન પાવે દાસ. સમજાવે આ ગૂઢ અપ્રગટ ધામ છે, જ્યાં પ્રેમની રોશની ચળકે છે. ત્યાં ભગવાન પ્રત્યક્ષ વસે છે, જ્યાં તેમના ભક્તો તેમના દર્શન કરે છે. સાખી આગળ. દયાલા કાલ ક્રોધ વ્યાપે નહીં, તૃષ્ણા લોભ અરુખામ, ऐसा जे जन होएगा, સો પાવે સુખધામ. સમજાયો જેઓને સમય ચોગડિયું ઘડીની કે ક્રોધની અસર વ્યાપે નહીં, કે લાલચ લોભ અગર વાસના થાય નહીં, એવા જે વ્યક્તિઓ હશે તેઓ આવા આનંદકારી પરમધામને પામશે. સાખી આગળ. દયાલા પાપ કરમ નહીં આદરે, કરે સો ઉત્તમ કામ, ऐसा जे जन होएगा, સો પાવે સુખધામ. જેઓ પાપ કર્મ કરે નહીં અને સત્કર્મ કરે એવા જે લોકો હશે તેઓ આવા પરમધામને પામશે. દયાલા એસા તો વિરલા મલે, और सवांगी ठामो ठाम, भेख धरी भगवान को, समरे ओ रही नाम. સમજાવ્યું આવા ઉત્તમ વ્યક્તિ તો કોઈ જ મળે, બાકી તો બધા નકલી ઢોંગી સવચોરો લોકો તો ઠેર ઠેર મળે. તેઓ ભગવાનના ભક્તનો વેશ ધરીને આનદેવની ભક્તિ કરે છે. સાખી આગળ. દયાલા ભગત કહાવે જગત મેં, અરે આન ધર્મ કા કામ, તે નર બાંધે જાય ગે, જમરાજા કે ધામ. સમજાવ્યો દુનિયામાં આવા ઢોંગી લોકો ભક્ત કેવડાવીને ભક્તિ કે ઇતર માર્ગના કર્મો કરે છે. તેવા લોકો બંધનમાં પડીને યમ સદનમાં જશે. તો સંતો આપણે પણ આવા આનદેવની અંદર કે આવા તંત્ર મંત્રની અંદર પણ આપણે એવા ના જઈએ, અને આપણને જીવનજી મહારાજે તો આપણને એકનિષ્ઠાવાળી ભક્તિ સરળ આપી છે. એ ભક્તિમાં જ આપણે રચ્યા પચ્યા રહીએ. અને આપણને તો સાંજ સવારે આ જો જગદીશ મહારાજે અને કાંતાબા ગયા પછી આપણને આ પ્લેટફોર્મ મળ્યું છે. આપણે તો સવારે પણ એવું થાય કે આજે નવું જ કંઈ ગઈએ છીએ, આટલા વખતથી આપણે પ્રભાતિયા ગઈએ છીએ અને બધાને મોડે પણ થઈ ગયા છે, પણ એવું આળસ કે એવું કંટાળો કે એવું નથી થતું કે આપણે એકનું એક જ આપણે કાયમ ગાયા કરીએ છીએ. આપણને તો રોજ એવું થાય છે કે આજે આપણે તો એક નવું જ કંઈક ગાઈ રહ્યા છે અને આપણે શીખી રહ્યા છે. એટલે આપણને તો એવું થાય કે જગદીશ મહારાજ અને કાંતાબા તો આપણા પ્લેટફોર્મ પર હાજર જ છે. સર્વે ભક્તોને પ્રભાતના રામ. રામ કવિ પુષ્પાબેને આપણને દયાલદાસના જે વચનો છે એને ખરેખર આપણને ધ્યાનમાં રાખવા માટે ઘણું બધું કહી જાય છે. પ્રેમ ભક્તિથી જ પ્રેમ પ્રાપ્ત થાય. ભગવાનનું જ્યાં ધામ છે ત્યાં ફક્ત ભક્તો જ, અનન્ય ભક્તો એ જ વસતા હોય છે. નિસ્પૃહી ભક્તોને જ આ પરમધામની પ્રાપ્તિ થાય છે. નકલી ભક્તો સંતો બનીને ઢોંગી ધતુરાઓ આપણને આનદેવની ભક્તિમાં ભૂલા પાડે છે. તે એનાથી આપણને ખરેખર બચવાનો આ એક રસ્તો છે, અને સમજવું જોઈએ આપણે કે આમાં ભૂલા ના પડીએ. સરસ પુષ્પાબેન. હવે વિશાખાબેન છે. આવો વિશાખાબેન, અને તમારો પ્રતિસાદ આપો. રામ કવિ. રામ કવિ નામદેવ કબીરજીને રામ કવિ, જીવનજી મહારાજને રામ કવિ, હેત કૃપાને રામ કવિ, પ્રેમજીવન મહારાજને ગીતાબાને રામ કવિ, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કવિ. અથસ્ય જ્ઞાન મહિમાની રચના કૃષ્ણદાસના સુપુત્ર શ્યામદાસજી મહારાજે કરી છે. તે જ્ઞાન મહિમાનો ભાવાનુવાદ જગદીશચંદ્ર મહારાજે સરળ રીતે સમજાવ્યો છે. તેનું વાંચન કરીશું. તે પહેલા સંપૂર્ણ લઈશું. પતિત પાવન બિરદ કહાવે, સરને આયો અબ કહા જાવે, સદગુરુ જીવન દાસ ધારા, જાકી મહિમા પરમ પાર. વિશ્રામ 3 પાન નંબર 8 ચોપાઈ પહેલી.
बहरू कृष्ण सुदामा मिले सिर नामी, अब तो कब ही मिलहु स्वामी। बलभद्र मिले जब हाथ पसारी, सुदामे विनंती अनुसारी। એ સ્વામી, આપને હવે તો ક્યારે પાછા મળીશું? એવા ભાવભીના દિલથી કૃષ્ણ અને સુદામા વારંવાર ખૂબ ખૂબ મળ્યા. બળદેવજી જ્યારે હાથ ફેલાવીને બાદ ભીડીને ભેટ્યા, ત્યારે સુદામાએ એક અચરજ રજૂ કરીને કહ્યું કે અબ કબ મિલ હો કૃપા કરહી, તુમ બિન હમકુ ચૈન ન પરહી। એસી પ્રીત સુભય હરિ ન્યારે, સુદામાય અપને ગાઉં સિધારે। હવે કૃપા કરીને પાછા ક્યારે મળશો? તમારા વગર મને જરાય ગમશે નહીં। આવા પ્રેમ ભાવથી ભગવાન છૂટા પડ્યા। પછી સુદામાજી પોતાના ગામ ઘેર ગયા। તા પીછે દરિદ્ર બહુ ભૈયા, સુદામા તો અતિ દુઃખ પૈયા। સો તો દરિદ્ર કહે તે આયા, સુખરી ગુરુ કિયા પહી પાયા। ત્યાર પછી તો સુદામાજી ખૂબ જ ગરીબ બની ગયા અને અત્યંત દુઃખી થઈ ગયા। પરંતુ ગુરુ પત્નીએ લાકડા લેવા ગયા ત્યારે જે સુખડી આપી હતી તે તમે એકલા જ ખાઈ ગયા હતા, એટલા માટે તો આ ગરીબી આવી હતી। સુદામા કી પતિવ્રતા નારી, સો તો કહી બાત બિચારી। તુમ જાઓ જहाँ કૃષ્ણ બલરામા, હુઆ ગયે સરે સબ કામા। સુદામાજીની પતિવ્રતા પત્ની સુશીલા હતી। તેને વિચાર કરીને એવી વાત કરી કે તમે જ્યાં કૃષ્ણ અને બલરામ છે ત્યાં જાઓ તો ત્યાં જવાથી તમારું બધું કામ સફળ થઈ જશે। સુદામા બોલે વિવેક વિચારી, ભેટ કહા ધરું મેં નારી। तब ही परोसन के घर जाई, काग बीज अति सुंदर लाई। સુદામાજી વ્યવહારિક લોકરીતનો વિચાર કરીને બોલ્યા કે પત્ની, હું તેમની સમક્ષ શું ભેટ રજૂ કરું? ત્યારે પડોશને ઘેર જઈને સરસ કાંગના તાંદરા માગી લાવી। સો લે ગયે દ્વારિકા જબહી, અતિ આનંદ સુ મિલે હરિ તબહી। जब ही सुनो सुदामा नामा, अति आतुर हरिधाए सामा। તે કાંગ લઈને જ્યારે દ્વારકા ગયા ત્યારે ભગવાન ખૂબ પ્રેમથી ભેગા મળ્યા। જ્યારે સુદામા આવ્યા છે એવું નામ સાંભળ્યું કે ખૂબ જ ઉમંગથી ભગવાન સામા દોડીને તેમને લેવા ગયા। આદર કર્યા સન બેઠાએ, પ્રેમ પ્રીત સુચરણ ખટાય। કાંગ કે તાંદુલ હરી જબ દેખે, અતિ આતુર કરી લાય વિશેખે। તેમને સન્માન કરીને આસન પર બેસાડીને પ્રેમ ભાવથી તેમના ચરણ ધોયા અને જ્યારે ભગવાને કાંગના તાંદરા જોયા ત્યારે અંતંત વધારે અધીરા બની ગયા। પરમ પરવીન પ્રસાદ હિલીનો, સુદામા કુ નવનિધિ દીનો। પીછે સુદામા નિજ ગૃહે આયે, કોકિલા મન વાંછિત પાયે। ઘણા જ ગેલા બળીને આ પ્રસાદને લઈને સુદામાજીને નવનિધિ જેટલો દ્રવ્ય ભંડાર આપ્યો। પછી સુદામાજી પોતાની ઘેર આવ્યા અને મનને ગમે તેવી સુંદર પત્નીને પામ્યા। સાખી દુઃખ દરિદ્ર સબ ગયા, શ્રી કૃષ્ણ ભય સહાય। મન મેં લઈ સંકોચતા, ભગત નદીની કાય। શ્રી કૃષ્ણ આવા સહાયક બન્યા અને તેમનું દુઃખ અને ગરીબી બધું જ જતું રહ્યું, પરંતુ આ ભક્ત સુદામાને કંઈ જ આપ્યું નથી એવો વસવસો ભગવાનના મનમાં રહી ગયો। સંપુટ લઈશું, આગળનું વાંચન આવતા શનિવારે લઈશું। પતિત પાવન બિરદ કહાવે, સરને આયો અબ કહા જાવે। સદગુરુ જીવન દાસ આધારા, જાકી મહિમા અપરમ પારા। બોલો સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર। રામ કબીર।
જ્ઞાન મહિમા એ આપણને પૂજ્ય જગદીશ મહારાજે સરસ રીતે સરળ શબ્દોમાં સમજાવેલો છે. અને એ અંતર્ગત આજે વિશાખાબેને આપણને સુદામા અને કૃષ્ણજી જે સાંદીપની ઋષિના આશ્રમેથી છૂટા પડ્યા ભણતર પછી, ઘણા વર્ષો પછી અતિ ગરીબાઈને કારણે એમની સુદામાની પત્નીના આગ્રહથી પ્રભુ કૃષ્ણજીને મળવા માટે દ્વારકા જાય છે. અને આ પ્રસંગ આપણને વારે વારે સાંભળવાનો, એને વાગોળવાનો અને એનો જે લાવો હોય છે એ આપણી ભક્તિમાં વધારો કરે છે, આપણને એમાં તરબોળ કરી દે છે. તો એવી ભક્તિમાં આપણને તરબોળ થવા માટેનું જે આ વિશાખાબેને આપણને સરસ રીતે સમજાવ્યું, એવું જ આગળ આપણને સમજવા મળશે, જાણવા મળશે. અને હવે શર્મિષ્ઠાબેન આવો અને તમારું પ્રતિસાદ આપો. રામ કબીર. રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. જીવનજી મહારાજની ગાદીએ રામ કબીર. સ્વામી પરિવારને રામ કબીર. હેત કૃપાને રામ કબીર. શ્રી કબીરજીને રામ કબીર. આપણે આજે શ્રી હરિદાસ નડિયાદા રચિત દલ ભીતર દેદારમાંથી વાંચન લઈશું, જેનો અનુવાદ ગુજરાતી અનુવાદ જગદીશ મહારાજે કરેલો છે. અગાઉ આ વાંચન લીધું જ હતું પણ અધૂરું છે. હવે આપણે પાન નંબર 21 થી બાકી હતું તે લઉં છું. વેદો દલ ભીતર દીદારમાં 21 પાન નંબર 21. વેદોનો અંત એટલે વેદાંત. શિક્ષા કલ્પ વ્યાકરણમ નિરક્તમ છંદ સામસ્તય. શિક્ષા કલ્પ વ્યાકરણમ નિરક્તમ છંદ સામસ્તય જ્યોતિષા સામ્યનમ ચૈવ વેદાંગામની પ્રત્યક્ષતે. શિક્ષા કલ્પ વ્યાકરણ નિરુક્ત છંદશાસ્ત્ર તારાઓનો સમૂહ અર્થાત જ્યોતિષશાસ્ત્ર, આ બધા વેદાંગો છે એમ વિદ્વાનો કહે છે. વેદની વાણી ઋષિના હૃદયની વાણી હતી. તેમના અંતરમાં પ્રગટ થયેલી ભાવનાઓનું દર્શન છે, પરંતુ પંડિતોએ તેને અપૌરુષીય બનાવી દીધી, પંડિતોની ભાષા બનાવી દીધી. આથી વેદ અને સંસ્કૃત ભાષા સામાન્ય આમ માનવી સુધી પહોંચી ન શકી. આથી જ ભારતમાં સંત પરંપરાનો ઉદય થયો. લોકભાષામાં સંત પરંપરાનો વિકાસ પણ થયો અને વિવિધ પંથોની રચના થઈ, જે ભારતભરમાં પ્રચલિત થઈ અને લોકભોગ્ય બની. રામ કબીર પરંપરા કબીરજીના સિદ્ધાંતો આધારિત વિચાર યાત્રા છે. રામ કબીર પરંપરા રૂઢિગત ધાર્મિક પંથ ન હતો, પરંતુ પંડિતવાદ સામેનો આક્રોશ હતો, જેઓ પાખંડવાદથી થાકી ગયા હતા. તેમનો વિરોધ હતો. એવા સમૂહને જ્ઞાનીજી મહારાજે એકત્રિત કરીને જે નવી દિશા અર્પણ કરી, એ નવી દિશાના યાત્રીઓનો સમૂહ એટલે રામકબીર પરંપરા. રામકબીર પરંપરાના આદ્ય સ્થાપક જ્ઞાનીજી મહારાજ હતા. તેઓ મૂળ જેસલમરના રાજઘરાનાના સભ્ય હતા. યુવાન અવસ્થા સુધી જેઓ જેસલમેરમાં રહ્યા, વિદ્યાભ્યાસ કર્યો, શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, પંડિતો સાથે વાદ વિવાદ અને શાસ્ત્રાર્થ કર્યો. યુવાન જ્ઞાનીજી, જેમનું મૂળ નામ ચતુરસિંહ હતું, રાજકુમાર ચતુરસિંહનો વિવાહ ગંગાબા સાથે નક્કી કરવામાં આવ્યો હતો. પુખ્ત ઉંમર થતાં લગ્નનો નિર્ણય લેવાયો. વાસ્તે ગાસ્તે યુવરાજ ચતુરસિંહ પરણવા ચાલ્યા, પરંતુ લગ્નવેદીમાં સમય વર્તાન સાવધાન એવા શબ્દો સાંભળીને સાવધાન થવાની આ ચેતવણી છે એમ સમજીને લગ્નવેદીનો ત્યાગ કરીને ત્યાંથી નીકળી ગયા. શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય, ઈશ્વર પ્રાપ્તિ અને આત્મકલ્યાણનો માર્ગ શોધવાનો પ્રયાસ કર્યો. હોજીજી નામના સાધુને ગુરુ તરીકે સ્થાપિત કર્યા અને તેમના શરણમાં નિવાસ કર્યો.
પરંતુ જેને શોધવા માટે લગ્ન વેદીનો ત્યાગ કર્યો, રાજ્ય છોડ્યું, પરંતુ કંઈ પણ પ્રાપ્ત થયું નહીં. ગુરુ ખોજીજી પણ સમજી ગયા હતા કે શિષ્ય ચતુર્સી જે પ્રાપ્ત કરવા માંગે છે તે તેને મળી શક્યું નથી અને પોતે પણ તે બતાવવા માટે અસમર્થ છે. આથી ખોજીજીએ ચતુર્સીને વિદાય આપીને કહ્યું કે સાચા સંતને શોધીને તારી શંકાનું નિવારણ કરજે અને તેમ કરતો તે તને મળી જાય તો મને પણ જણાવજે, જેથી હું પણ તેમને ગુરુ તરીકે સ્વીકારું. ચતુર્સી ખોજીજીને છોડીને ફરતા ફરતા ગુજરાતમાં શૂલપાનેશ્વરના જંગલમાં આવી પહોંચે છે અને અહીંયા ઘણા વર્ષો તેઓ રોકાયા, પણ તેમને કંઈ પણ સંત મળ્યા નહીં. કોઈ પણ સંત તેમને મળ્યા નહીં. એક દિવસ તેમને સાંભળવામાં આવ્યું કે ભારતના પ્રસિદ્ધ સંત કબીરજી ગુજરાતમાં આવી રહ્યા છે. તેઓ પોતાને રોકી શક્યા નહીં અને શૂલપાનેશ્વરની નજીક નર્મદાના કિનારે ભરૂચ પાસે જ્યાં કબીરજી પધારવાના હતા ત્યાં પહોંચી જાય છે. કબીરજી પ્રભાવ ત્યારે ભારતભરમાં ફેલાઈ ચૂક્યો હતો. આથી તેમના દર્શનાર્થે અનેક લોકો ઉમટી પડ્યા હતા. ચતુર્સી પણ આ ભીડમાં જોડાય છે. કબીરજીના દૂરથી દર્શન થતાં જ ચતુર્સી વિચારમાં પડી જાય છે અને ઝડપથી કબીરજી પાસે પહોંચી જઈને પૂછે છે. ચતુર્સી કહે છે, ગુરુજી પ્રણામ. કબીરજી કહે છે, પધારો, આપ કોણ? ચતુર્સી કહે છે, ગુરુજી, હું ચતુર્સી નામે ઓળખાઉં છું. જયપુર પાસે આવેલ ગલતામાં ખોજીજી પાસેથી દીક્ષા પ્રાપ્ત કરીને સંન્યાસી બન્યો છું, પરંતુ વટવૃક્ષના બીજ બાબતે સંશય ઉત્પન્ન થતા ગુરુ આજ્ઞાથી સદગુરુની શોધમાં નીકળ્યો છું. કબીરજી કહે છે, ચતુર્સી, તમે ગ્રંથ, પોથીઓ, કિતાબો વગેરેમાં સમાધાન શોધો છો, પરંતુ તે બધામાં તેનું સમાધાન તમને નહીં મળે. ચતુર્સી કહે છે, ગુરુજી, વટવૃક્ષ અને બીજમાં કોણ કોનું જન્મદાતા છે? કૃપા કરીને મારી શંકાનું સમાધાન કરો. ખોજીજી સ્વયં તેનું સમાધાન શોધી શક્યા નહીં, માટે તેમણે કહ્યું છે કે આ શંકાનું સમાધાન શોધીને આપે તે તારા અને મારા સદગુરુ હશે. હું આપની પાસેથી તેનો જવાબ ઈચ્છી રહ્યો છું. કબીરજી કહે છે, સંન્યસ્ત દેશ પરિધાન કિયા है तो वेदाभ्यास भी किया होगा. ચતુર્સી કહે છે, હા ગુરુજી, હું બ્રાહ્મણ નથી, પરંતુ વેદાભ્યાસ કર્યો છે. કબીરજી કહે છે કે જાણો છો વેદ પાઠીને શું કહે છે? વેદ્યા તેઓ વારંવાર ઋચાઓનું રટણ કરે છે પોપટની માફક, પરંતુ મર્મને જાણતા નથી. વિશાળ વટવૃક્ષને હાથીઓ પણ ચલાવી શકતા નથી, પરંતુ બીજ પેશાબના પ્રવાહમાં વહે છે. સમજો કે જીવાત્મા અને પરમાત્માની વચ્ચે પણ આવો જ સંબંધ છે. જ્યાં સુધી જીવાત્મા પરમાત્માની સાથે જોડાયેલો રહે છે ત્યાં સુધી તેને કોઈ પણ હલાવી શકતું નથી, પરંતુ પરમાત્માથી અલગ થઈ જાય છે તો કોઈ પણ બચાવનાર પણ મળશે નહીં. અને તમે તે બ્રાહ્મણો દ્વારા રચિત પોથીઓમાં સંશયનું નિવારણ શોધવા નીકળ્યા છો. તેઓ કહે છે કે જે સંદેહ કરે છે તેનો નાશ થઈ જાય છે, પરંતુ હું કહું છું, સંદેહ કરનારા જાગો. શંકાથી સત્યની શોધમાં પ્રાપ્ત થાય છે. વિનાશની ચિંતા ન કરો. સત્યને પામવું હોય તો શોધવું પડે. કોણ કોનો જન્મદાતા છે? બીજ યા વૃક્ષ, ઈંડું કે મુરગી? આ પ્રશ્ન કરતા પણ વિશેષ રહસ્યમય પ્રશ્ન એ છે કે આની સમજ આપણને કેમ આવતી નથી? આ રહસ્યની સમજ પડી જાય તો બીજા રહસ્યોની સમજ આપોઆપ જ આવી જાય. આ જગત બાળકોના રમકડા જેવું છે. અરે, આ સૃષ્ટિની ઓળખ સહજમાં જ મળી જાત તો બાળકો રમશે કઈ રીતે? કહે છે કે બ્રહ્માએ પોતાની માતાને પ્રશ્ન કર્યો હતો કે કો તોર પુરુષ કેકરી તુમ નારી, અર્થાત હે માતા, તારો પુરુષ કોણ છે અને તું કોની પત્ની છો? ચતુર્સી વિચારો માતાને
ચતુર્થી વિચારો. માતાને પુત્ર પ્રશ્ન પૂછે છે કે તારો પતિ કોણ છે? તું કોની પત્ની છું? શું આ પ્રશ્ન ઉચિત છે? હું કહું છું કે જાતિ ન પૂછો સાધકી, પૂછ લીજે જ્ઞાન, મૂળ કરી તલવાર કા પડા રહન દો સ્થાન. પરંતુ કોઈને પણ જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા નથી. બધાને તો જાતિ જ્ઞાતિ જાણવાની ઈચ્છા છે. સત્ય અસત્યનો નિર્ણય જાતિ આધારિત છે. બ્રાહ્મણનો ગોત્ર પૂછે છે કે તારો પુરુષ કોણ? મારો બાપ કોણ? તું કોની પત્ની છે? મારું કુળ કયું? મારું ગોત્ર શું છે? પિતા કુળ ગોત્ર વિના હું ચિંતિત છું, માટે મને જવાબ આપ. સર્વપ્રથમ આ અભદ્ર અનુચિત પ્રશ્ન બ્રહ્માને થયો. બ્રાહ્મણો આજે પણ આ પરંપરાને પકડીને બેઠા છે. તમે પણ આ બધું પકડી રાખ્યું હશે, માટે ચિંતાતુર લાગો છો. બીજ કે વૃક્ષ, બ્રહ્માથી બ્રાહ્મણ બધા જ આ વિષયમાં ભરવેલા છે. હવે આગળનું વાંચન આપણે નેક્સ્ટ વીક લઈશું. સર્વે સંતોને રામકવિ. આપણને શર્મિષ્ઠાબેને સરસ સમજાવ્યું. જે દલ ભીતર દેદાર, આ પુસ્તકમાં ખરેખર પૂજ્ય જગદીશ મહારાજે આપણને ખૂબ જ સરળ ભાષામાં રામકબીર પરંપરા, જ્ઞાનીજી મહારાજ એમના દ્વારા સ્થાપિત ઈશ્વર પ્રાપ્તિનો રસ્તો પ્રાપ્ત થયો તે સમજાવ્યું છે. ગુરુ આજ્ઞાથી જ્ઞાનીજી કબીરજી પાસે જાય છે અને ખરો ભક્તિ માર્ગનો મર્મ પ્રાપ્ત થાય છે. સદગુરુના વચનમાં જ વિશ્વાસ રાખો, આ એક તત્વ જે આપણે પકડી રાખવા જેવું છે તે જ સમજવું જોઈએ આપણે. અને આપણા સદગુરુ જીવનજી મહારાજ પણ આપણને સમજાવે છે કે રામકૃષ્ણ દો જીવના સોઈ હમારે પીર, સદગુરુ વચને પાઈએ સરયુ યમુના તીર. રામ અને કૃષ્ણ એ બે જ અમે માન્ય કરેલા સમર્થ ભગવાન છે, જેની અમે ઉપાસના કરીશું. અમે તો ચોક્કસ જ સદગુરુના ઉપદેશ પ્રમાણે ભક્તિ કરતા રહીશું. અને એમ કરતા કરતા એ રામને સરયુના કિનારે અયોધ્યામાં, અને એ જ અમારા ઠાકુરને કૃષ્ણને યમુનાના કિનારે વૃંદાવનમાં પ્રાપ્ત કરીશું. પૂજ્ય યદુનાથ મહારાજના શબ્દોમાં કહીએ તો રામ અને કૃષ્ણ તે બે જ જીવનજીના ઈષ્ટ છે. તા વાણી ઢૂકી જીવના, કહે છે, તા વાણી ઢૂકી જીવના સંત સમાગમ માઈ, મોહે સીતાપતિ કો આશરો કે ગિરધારી કી છાઈ. નાના ગોપાલદાસજી આમાં આપણને કહે છે કે આવી વાણી ગુરુ દ્વારા પ્રાપ્ત થયેલા ઉપદેશને અનુરૂપ ભજન ભક્તિ મને તો સંતોના સમાગમમાં સમાયેલી જોવા મળે છે. મારા માટે તો ભગવાન રામની ભક્તિનું શરણ, મોહે સીતાપતિ કો આશરો, ભગવાન રામની ભક્તિનું શરણ કે ગિરધારી કી છાઈ, એટલે કે ભગવાન કૃષ્ણની ભક્તિનું અનન્ય શરણ છે. અર્થાત હું તો રામ અને કૃષ્ણની જ ભક્તિ કરનાર છું. આપણા સદગુરુ જીવનજી મહારાજ કહે છે, ભગવાન વિશે સગુણ સાકાર, નિર્ગુણ નિરાકાર કે દ્વૈત અદ્વૈત વગેરેથી, ક્રિયાકાંડ વ્રત આદિથી વગેરેની વાતો કરવી તે તો સહેલી છે, પરંતુ એ બધા વિવાદોમાં ઘણા જ ગૂઢ રહસ્યો રહેલા હોય છે. પરંતુ જ્યારે સદગુરુની કૃપા થાય ત્યારે પ્રેમ લક્ષણા ભક્તિ મળવાથી એ બધો જ ગૂંચવાડો સરળ રીતે મટીને ઉકલી જાય છે. મતલબ કે ભગવત ભક્તિ કરવામાં ભગવાન નામ લેવું જોઈએ એવું કહેવું સહેલું છે, પણ કેવી રીતે લેવું તે સમજવું ખૂબ જ ઊંડું વિચારવું પડે તેવું છે. જો સદગુરુની કૃપા થઈ જાય
તો ભગવત નામ લેવા માટે હોઠ કે મોઢું હલાવવાની ઝંઝટ પણ જતી રહે. સ્મરણ કીર્તનની આરાધનાનો ગૂંચવાડો મટી જાય. જેમ કંજૂસ માણસને પૈસો ખૂબ વાલો હોય છે કે તેનાથી તે છૂટતો નથી, તેમ સદગુરુની કૃપા હોય તો આપણું ચિત્ત પણ ભગવત ભક્તિમાં એટલું બધું ગરકી જાય કે તેમાંથી છૂટી ન શકે. ગુરુના ઉપદેશથી જે સર્વોત્તમ મર્મ ત્રિલોકમાં હતો તે ખેંચી લીધો. તે તત્વ સિવાયના બીજા બધા જપ, તપ, વ્રત, તીર્થ ઇત્યાદિ ધાર્મિક આચરણો દંભી, પાખંડી હતા. તે કોઈ પણ પ્રકારના અર્થ વગરના નક્કામાં છે તે વિચારીને મક્કમ નિર્ણય કરી લીધો. એટલે જ પૂજ્ય યદુનાથ મહારાજે લખ્યું છે કે ઈશ્વર કહેવો સહેલો છે, પણ તેને સ્વાધીન કરવો મુશ્કેલ છે. સો સાઈ હમારે જીવના રઘુકુલ યદુકુલ વીર, સરજુ તીરે ખેલ કે આયો કાલિંદી તીર. અહીં જીવનજી મહારાજ કહે છે કે મારા તો મહાન પરમેશ્વર એક જ છે. પહેલા રઘુકુલ શિરોમણી રામ કે જે અયોધ્યાના સરયુ તીરે પ્રગટ થયા અને લીલાઓ કરી, અને ફરી પાછા યદુકુલ શિરોમણી તરીકે આ પૃથ્વી પર પધાર્યા અને ગોકુળ વૃંદાવનમાં કાલિંદી નદીના કિનારે બાળ લીલાઓ કરી. અને એ જ મારા આરાધ્ય પરમેશ્વર છે. સંતો, આપણને આ એક ખૂબ જ મર્મરૂપી વાત અહીંયા કહી જાય છે. અને છેલ્લે કબીરજીએ પણ કહ્યું છે કે કબીર મંતર કો બીજ હૈ, કબીર મંતર કો બીજ હૈ, રામ નામ તત્વ સાર, જે જન હૃદયે ધરે, જે જન હૃદયે ધરે, સો જન ઉતરે પાર. દાસ કબીર અહીંયા આપણને સમજાવે છે કે બધા જ મંત્રો વગેરેનું બીજ સારમાં સાર યાને પરમ રહસ્યવાળું રામ નામ છે. રામ નામ તત્વસાર. અને જે જન હૃદયે ધરે, જેઓને તે નામને અંતરમાં જેઓ ધારણ કરે છે તે લોકો આ ભવસાગરમાંથી પાર ઉતરી જશે. સો જન ઉતરે પાર. તો સંતો, આપણે આપણા સદગુરુએ જે રસ્તો ભવસાગર ઉતરવાનો, એને પાર કરવાનો, એને તરવાનો જે બતાવેલો છે એને આપણા અંતરમાં જ ખોળતા રહીએ અને એ એમ કરતા કરતા ધીરે ધીરે આપણને આપણું લક્ષ્ય પ્રાપ્ત થાય. સંતો, હવે સમય થયો છે તો આજના સત્સંગને આપણે અહીંયા વિરામ આપીશું. સાંજે સંધ્યા આરતીમાં જોડાજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને લાવજો. અને ફરીથી આવતીકાલે સવારે પ્રભાતના કીર્તનમાં મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર, રામ રામ કબીર, પટોલે રામ કબીર. રામ કબીર, રામ કબીર. રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર.